મોરબી તાલુકા સેવા સદન ખાતે આજે પ્રજાસત્તાક પર્વના દિવસે તિરંગો લહેરાયો ન હોવાથી તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો। પ્રજાસત્તાક પર્વ અને ખાસ કરીને રાષ્ટ્રીય પર્વ જ્યારે હોય છે ત્યારે આકાશથી લઈને ધરતી સુધી અને પર્વતથી લઈને દરિયા સુધી તમામ જગ્યા ઉપર તિરંગો લહેરાવીને લોકો પોતાનો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા હોય છે અને દેશભક્તિ ઉજાગર કરતા હોય છે। આજે મોરબી જિલ્લાની અંદર જુદી જુદી જગ્યાઓ ઉપર તિરંગો લહેરાવીને લોકોએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી, પરંતુ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં લાલબાગ ખાતે આવેલ તાલુકા સેવા સદન ખાતે તિરંગો લહેરાવવામાં આવ્યો ન હતો, જેથી કરીને તેના વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે અને ત્યાં કયા કારણોસર તિરંગો લહેરાવવામાં નથી આવ્યો તે હાલમાં જાણવા માટેનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અધિકારીઓ પાસેથી તે અંગેનો કોઈ જવાબ મળ્યો નથી। પરંતુ જો લોકો પોતાના ઘરથી લઈને તમામ જગ્યા ઉપર તિરંગો લહેરાવીને દેશભક્તિ ઉજાગર કરતા હોય તો અધિકારીએ પણ તાલુકા સેવા સદન ઉપર તિરંગો લહેરાય તેના માટેની વ્યવસ્થા કરવી જોઈએ, પરંતુ ત્યાં તિરંગો શા માટે લહેરાયો ન હતો તે તપાસનો વિષય બન્યો છે।